હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંકી મન પંચિત ના એ તો આવી ગયું ને. મને ન ખસિત દો કુલ હે સીધી સુભગ ન ગઈ શ્રી યમુનાજી હરિબામતી તરે સુભગવ પુનેર શ્રી વલ્લભ તરે સુભગવ પુનેર. બહુ સરસ છે યમુનાજી માટે. અરે ખબર છે બહુ સ્વાસ્થ્ય રસ આમ બોલાતો મને ન ખચિત દૌ કુલ હે. યમુનાજીનું વર્ણન હે કે વ્રજધામમાં સૌથી વહે છે કોણ ચારે બાજુ. જો પેલા ગેરેવનમાં હતા, ગિરાજીમાં હતા, જમનાવતાજી કુંભદાસ નું છે ને આપણે દ્વાર ત્યાં હતા. આનું પ્રમાણ ક્યાં? ગેવર વન ચાલ્યા માં ગેવર વન ચાલ્યા માં ગંભીરે કેર્યા ચોંદડીએ ચટકાવ્યા લેર્યા ને પેર્યા માં જય જય શ્રી યમુના. તો યમુનાજી ગેરેવન બધે જ હતા. જેમ જેમ કળિયુગનો પ્રભાવ આવતો રહ્યો એમ એમ તિરોહિત થતી ગયો. સુરદાસજી કે છે કે જ્યાં સુધી યમુનાજી છે, જ્યાં સુધી ગિરિરાજજી છે અને જ્યાં સુધી વલ્લભપુર છે ત્યાં સુધી કળિયુગ પુષ્ટિ માર્ગને નડવાનો નથી. એટલે જો અત્યારે યમુનાજી છે ભલે યમુનાજીમાં જે અત્યારે પ્રદૂષણ થઈ રહ્યું છે આપણને આશા હતી કે આ સરકાર કરશે. પણ હવે આ સરકાર તો અત્યારે હવે એવી ભીડમાં છે કે આપણને ખબર નથી પડતી શું થશે. પણ આપણે બધા વૈષ્ણવો તન મન ધનથી ઈચ્છીએ છીએ કે આપણા યમુનાજી મૂળ સ્વરૂપ ધારણ કરે. તો મની ને ખચિત દઉ કુલ હે. માણેક મોતીથી રત્ન જડિત બે તટ છે. સીધી સુભગ ન ગહીર અને પગથિયા કેવા છે? સીધી સુભગ ન ગહીર હીરા જડિત. તટ કેવા છે? રત્ન જડિત બે તટ. અને એમાં સીડી પગથિયા કેવા છે? હીરા જડિત. એમાં નાની વાત યાદ આવી. એકવાર અકબર આવ્યો એટલે હરિદાસ જેને આ બાકી બિહારીને પ્રગટ કર્યા એ હતા કે ગુસાઈજી મને બહુ યાદ નથી એટલે આમ આવીને મને કઈક તેલ આપો ને, મને કઈક વ્રજની તેલ આપો ને, મને કઈક ગોકુળની તેલ આપો ને, મને કઈક વૃંદાવનની તેલ આપો. એ કે ભાઈ તારું કામ નહીં, તું લે છો તારું કામ નહીં, તું ન કરાવી શકે. હું દેશાધિપતિ, તમે કયો તો આખું ગોકુળ હીરાથી જડાવી દો, તમે કયો તો આખું વૃંદાવન હીરા માણેક. હવે આનું અભિમાન કાઢવું પડશે. સ્વામી હરિદાસે કીધું એ કે અમારા વૃંદાવનમાં એક પગથિયાની એક કોર તૂટી ગઈ છે, એ હરખી કરાવી દઈશ. એટલે આને ખરાબ લાગ્યો. એ કે અમારો માણસ મોકલો તો થઈ જાય, આવું કામ મને ચિંતા છે. ઠીક હવે ગુરુ છે એટલે આપણે એ કે માનીએ. બાકી જો રત્ન જડિત છે ને, રત્ન જડિત યમુનાજીના તટ અને હીરા જડિત શું છે? પગથિયા છે. એ કે એ તો મારો માણસ. એ કે ના એમ નહીં, હું તને બતાવું એવી જ રીતના કરવાનું, એવા જ હીરા, એવું જ જડવાનું. એ કે આમને હું ખબર હું કોણ છું, હું ધારું તો બધા પગથિયા હીરા જડાવી દો. આવ્યા અને જે એને રત્ન જડિત હીરા જડિત સીધી જોઈને એમાં આટલું પગથિયું હતું ને, એમાં એક હીરામાં આમ જોતા જોતા એની આંખો ચકાચોંધ થઈ ગઈ કે આખા મારું દેશાધિપતિ વેચાઈ જાય, દેશ વેચાઈ જાય ને તો આ હીરો ન આવે. આનું અમૂલ્ય છે, આવું જોયું જ નથી. હું શું દર્શન કરું છું? સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. મને અભિમાન હતું કે હું ધારું એ કરાવી શકું. પણ આ હીરાની કિંમત આ ગોલોકના હીરા છે. આ ચતુર્થ પ્રિયા યમુનાજી ઠાકોરજીના એના પગથિયાના હીરા છે, એની સીડીના હીરા છે. આની કોઈ કિંમત અકબર હોય કે અકબરનો બાપ હોય
કોઈ કરી શકે નહીં. તો અહીંયા શું કે છે? મને ન ખચિત દઉં કોલે, મને એટલે રત્ન જડિત બેઉ તટ છે. સીઢી સુભગ નગ હીર, હીરા જડિત પગથિયા સીડી છે. યમુનાજી હરિભામતી, અને વચમાં યમુનાજી સુંદર રીતે વહી રહ્યા છે. ધરે સુભગ વપુરી, અને આ ઠાકોરજીના ચતુર્પ્રિયા જળ રૂપે વિલસી રહ્યા છે. આવા યમુનાજીના દર્શન જેને થતા હોય એને પછી વ્રજ છોડીને ક્યાંય જોવાનું મન થાય? વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું, વ્રજ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાંટકો વરવું ક્યાંથી લાવું, ત્યાં કાનકો વરવું ક્યાંથી લાવું, વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. તો આવા યમુનાજી છે. તટ જુઓ, એક એક સીડી જુઓ, એક એક પગથિયું જુઓ. આપણા ચર્મચક્ષુ છે. આજની તારીખમાં પણ યમુનાજીની આજુબાજુ વૃક્ષો છે, વેલીઓ છે, ફૂલ છે, એટલે કે છે સુગંધ પ્રવાહી વહી રહ્યો, પ્રવાહ વહી રહ્યો છે. ઓલું છે ને એક ધોળ છે, મોગરો ગુલાબને જાય જોઈ, મોગરો ગુલાબને જાય જોઈ, પુષ્પને સુગંધ યમુના માય રે, યમુના દર્શન આપો. આ પુષ્પો અંદર પડે છે અને એની સુગંધ બહાર યમુનાજી પ્રગટ કરે છે. એ સુગંધ ઠાકોરજી લે છે અને પછી આપણે ઠાકોરજીના દર્શન કરીએ છીએ તો આપણે પણ સુગંધવાળા થઈ જઈએ છીએ. તો આજની તારીખમાં આ બધું છે. અમે લોકો 25-30 વર્ષ પહેલા ગોકુળ ગયા ને તો ત્યારે તો યમુનાજી શુદ્ધ, એવા સુંદર વહે, તમે સુગંધ જુઓ. હવે ત્યાં નાના નાના ઓલા પક્ષીઓના ગોખલા ગોકુળમાં, એટલે અમે આમ ઉભા થઈ, પક્ષીઓ ઉડ્યા. એમાં પોપટ હતા, એના બચ્ચા હતા. એક રાજા ત્યાં પધાર્યા હતા. રાજા એટલે બેટી છે, નામ નો દેવાય કયા. એટલે એ ઉભા રહી ગયા, યમુના પાન કરતા કરતા ઉભા રહી ગયા, નામ દર્શન કરવા માંડ્યા. નામ આમ બે હાથ જોડે લીધા. એટલે આપણે હારું બહુ જ મારો ખરાબ સ્વભાવ. પછી આપણે ઓળખીએ, પેલા તો કોઈને હું ઓળખતી જ નહીં. એટલે બધા જવા માંડ્યા. છેલ્લે રાજા અને એના ખવાસ હતા એ રહ્યા, હું ઊભી રહી. ત્યારે તો સાડી કોઈ દી ડ્રેસમાં સમજતા જ નહોતા. એટલે મેં ચટક ચુંદડી લાલ પહેરી હતી ને શેતી પૂરેલી હતી ને વેણી નાખી હતી. એટલે એ મારા સામું જોવા બધું જજે આપને પૂછાય ને, મને ખબર નથી પણ પૂછું. એ કે એમાં હું પૂછવાનું બેના, પૂછો. મેં તો આ ગોખલામાં પક્ષીઓ ગયા એમાં આમ દર્શન કે બેન તમારું નામ શું? મેં કીધું ઈલા. એ કે આ બધા સુખ મોર હંસ છે. યમુનાષ્ટકમાં આવે છે ને સુખ મોર હંસ. આ એ બધા પક્ષીઓ આટલા બધામાં કેમ આ સુખ મોર હંસ? પછી એમણે મને સરસ સમજાવ્યું. સુખ એટલે પોપટ, સુખદેવજી. એ કોઈ દિવસ ભગવત નામ સિવાય બીજું કઈ બોલે જ નહીં. તમે જો ઓલા પોપટ લઈને આવ્યા હતા માદાને નર અસારવાનો, રોવા માંડ્યા, પેટે જ થઈ ગયા હતા. પછી મોર નિષ્કામ પક્ષી, એ કોઈ સંભોગ નથી કરતા. એમને ઠાકોરજીની લીલા યાદ આવે અને આંખમાંથી આંસુ પડે, ડાયરેક્ટ ઢેલ ઝીલી ગઈ તો મોર આવે, નીચે પડીને મોઢામાં નાખે તો ઢેલ આવે. સુખ મોર હંસ. પછી કે હંસ આખા દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એક જ પક્ષી એવું છે જે દૂધ ને પાણી ભેગું થઈ ગયું હોય તો જુદું કરી શકે. ક્ષીર ને નીર ને, ક્ષીર એટલે દૂધ અને નીર એટલે જળ. તો એ બધા યમુનાજી પાસે જુઓ. કોઈ કાગડો આવ્યો, બીજા કોઈ પક્ષી આવ્યો? મેં કીધું ના. તો કે હું એના દર્શન કરતી. હું તો આમ છક્ક થઈ ગઈ. મેં તો વલ્લભકુળની સાથે પાસે હોઈએ ને
તો આપણને જાણવા ઘણું મળે. પછી એમણે જળ લીધું એટલે મને કે લ્યો તમે જે જાપ આપો ને, એમણે મારા હાથમાં દીધું અને મેં લીધું, જે મેં આનંદ કર્યો. પછી મંદે મંદે મુસ્કાયા. હવે ત્યારે તો 30 વર્ષ પહેલા આપણે 35-40 નો, એટલે 2 પગથિયા દોડતા ગયા. અને રાજાની ઉંમર થોડી હશે એટલે રાજા ધીમે ધીમે, ત્યારે આવા સરસ પગથિયા નહોતા, ત્યારે છે ને આમ ઉબડ ખાબડ ને. એટલે મને એમ થયું કે મારે એમનો હાથ પકડીને પાછી નીચે ઢળઢળ કરી. કેમ આવ્યા ઈલાબેન? મેં કીધું રાજા હાલો. મને કે આમ તો અમે તમારો હાથ પકડીએ, પણ આજે યમુનાજીએ તમને મારો હાથ પકડવા મોકલાવો. અને મને જે આનંદ આવ્યો ત્યારે મને બહુ સમજણ નહોતી. પછી હાથ પકડી, કારણ કે શરીર ભારે અને ઉંમર ત્યારે એમની હશે 60 વર્ષ. એટલે હું લઈ ગઈ અને જે એમણે ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા યમુનાજીના ઠકરાની ઘાટ પર, પાંજે પડા મહાસુખ માણે દેખન હારા આજે. આ બધા સાખીઓ એવી છે કે જો આખો જન્મારો એક સાથે વહી જાય, અંદર એટલું ભર્યું છે. પણ પછી બધા મને એમ કે ઈલાબેન બીજું તો ઓલા ચંદ્રાળા ક્યારે લેશો? એટલે હવે મને લાગે 20 સાખી છે, એટલે 10 દિવસમાં બોલો વલ્લભા હરિરાય વામ મુક્તાવલી. 9 પુષ્ટિ માર્ગીય સ્વરૂપ નિરૂપણ હરિરાય મહાપ્રભુજી કી. અથ શ્રી વલ્ભાચરણાભ્યજ પ્રસાદમ ક્રિયતે પુષ્ટિ માર્ગીય પ્રાપ્ય રૂપ વિનિમય. ગુજરાત. શ્રી વલ્ભાચાર્યજીના ચરણ કમળની કૃપાએ કરી. જો હરિરાયજી હોય, ગુસાઈજી હોય, વલ્ભાચાર્યજીના ચરણ કમળની કૃપાએ કરે. કોઈ પણ હોય, વલ્લભના ચરણ કમળની કૃપા વિના કાંઈ થાય નહીં. જો એમનું કુળ પણ આવું કહેતું હોય તો આપણે એક જ, વલ્લભ થકી પડે સર્વ સેલો. વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. અને ખરેખર જીવનમાં જ્યારથી વલ્લભના ચરણારવિંદનો આશ્રય દ્રઢ કર્યો છે ને, પછી બીજા કોઈના ચરણ પકડવા નથી પડતા, બીજા કોઈના પગે પડવું નથી પડતું, બીજા કોઈના પગે લાગવું નથી પડતું. કાંઈ એવું થાય ને એમ થાય હવે ભરાયા, પણ એ આંટી એવી ઉકેલી દે કે ક્યાંય આપણે કોઈને કહેવું પડતું નથી. ઠાકોરજી નહોતા ને ત્યારે ઘણીવાર ઓફિસમાં એવા પ્રોબ્લેમ થાય, ઘણીવાર ક્યાંક એવા ભરાઈ જાય તો ઓળખાણ ગોતતા. કોઈ મોટું માથું આમાં ઓળખાણ વાળું હોય ને તો મેળ પડે. હવે બધા મોટા માથાનો બાપ આપણા ઘરમાં આવી ગયો, એટલે હવે કોઈને આમ મન જ એટલું સરસ થઈ ગયું છે. આ મને દાખલ કરી હવે આઈસીયુમાં, એટલે મને જ પોતાને એમ થતું હતું આમ ચારે બાજુ મશીનો ને ઓ બાપા, દરેક મારી નસમાં પેલા બાટલા ને ગળામાં પેલા બધું લગાડેલો ને. મેં કીધું વલ્લભભાઈ ને પછી તારે કયા ડોક્ટર ને કઈ ઓળખાણ બેને જોઈએ છે? વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. કાંઈ તકલીફ પડી? અહીંથી ગયા ત્યારે બધાને એમ હતું કે ગયા, પણ જે પાછા લઈ આવે ને એ મારો પ્રભુ, એ મારું વલ્લભ લઈ આવ્યા ને તો સાક્ષાત છે. પણ તમે એના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ ડગી જાય છે મારા વાલા, ડગી જાય છે. પુષ્ટિ માર્ગમાં જે સ્વરૂપની પ્રાપ્તિ આપણે કરવાની તેનો નિર્ણય કરવામાં આવે છે. કોણ વલ્લભ કરી દે બધું, તમારે મારે કંઈ કરવાનું જ નહીં. કયું સ્વરૂપ પધરાવવું? આજે એક બેન હતા ને, એ આમ શબ્દ નથી, એને હું 2 વર્ષથી કહું હવે ઠાકોરજી પુષ્ટ કરાવી લો. મારે આજે નાવનો મનોરથ કરવો છે, આજે મારે ગરેડી કરવી છે, આજે મારે પનઘટનો કરવો છે, આજે મારે દૂધીનો હલવો કરવો છે, આજે મારે આમ કરવું છે. મેં તો રમકડા રમો છે. એટલે એને શરત કેવી મૂકી ખબર? કે મારા ઘરે જે સ્વરૂપ બિરાજે છે, જેની હું સેવા કરું, એ વલ્લભ પૂળ કરી દે ને તો મારે પુષ્ટ કરાવવું છે. મને એની હિસ્ટ્રી ખબર હતી. મેં કે તમે મેળામાં ગયા ને, મેળામાં ત્યાંથી રમકડાનું લઈ આવ્યા હતા ને ચિત્રજી, એ કોઈ બાળક પુષ્ટ કરી દે? તમે બધાને પૂછી જોયું, બધા ના પાડી. મને કે તમને, મને ખબર છે. મેં લગ્ન કરવા જાઓ અને તમે એમ કહો
મારી છોકરી નથી તોય લગ્ન કરો તમારા છોકરાના. અલા ભાઈ પણ છોકરી તો જોઈએ, તારી જોઈએ, દત્તક લીધેલી જોઈએ, જેઠની જોઈએ, દેરની જોઈએ, પણ છોકરી જોઈએ ને. હવે તમે આ જે સ્વરૂપ છે ચિત્રજી રમકડાનું લઈ આવ્યા છે, ઓલું પ્લાસ્ટિક ઉપર, હવે મારે ન બોલાય, મને કે મને એમાં જ ભાવ આવે છે. મેં કીધું તમે આપણે નાના છોકરા હોય ને ઓલા ઘોડિયામાં સૂતા હોય ને, તો પછી એને હૂંફ માટે ડેડી બેર આપીએ કે લે હે રમ, તો એને સાચું માને રમવા માંડે. મોટું થાય ને એટલે ઘા કરે, હે આ નહીં, પછી આપણે એને રમવું પડે. પછી આપણે કેવું પડે, લાલા આ દડો નાખ, લાલા આમ કર, કા ઓલું ડેડી બેર ક્યાં ગયું? તો તમારી પાસે ડેડી બેર છે એટલે એ કોઈ ક્યારે પોસ્ટ નહીં કરે. પછી બહાર આવ્યા, મને કે ક્યાંથી લઈ આવું? મેં જો સ્વરૂપ ગમે ત્યાંથી લઈ આવો. તમે કોઈ પણ આપણા પુષ્ટિ માર્ગની દુકાને જાશો ને, પોસ્ટ કરાવવા માટેનું કહેશો ને તો લાલન કહેશો તો તે, અને શ્રીજી બાવા કહેશો તો હાથે ડ્રો કરેલો આપશે અને તમે પોસ્ટ કરાવ્યો. પછી મેં તો મારા વાલા તમને આટલો બધો ભાવ છે, આટલા મનોરથ કરો છો, આટલી સામગ્રી કરો છો, આટલા તન્મય થઈ જાઓ છો, તો એકવાર પોસ્ટ, તો પછી કે ઓલું સ્વરૂપ મેં તો મંદિર ઉપર રાખજો, ચરણ સ્પર્શ કરજો. એટલે આપણે તો કેવી કૃપા, વલ્લભ જ બધું નક્કી કરી દે. કારણ કે આપણે જ્યાં સુધી ઠાકોરજી નહોતા ઘરમાં, આપણે મંદિરે દર્શન કરવા જતા, અસારવા જઈએ, નરોડા જઈએ, ડોસીવાળાને પોળે જઈએ, અને દ્વારકાધીશ. ખબર છે આ 4 સિવાય મેં ને તમે અને નવનીત પ્રિયાજી આપણે 5 છઠ્ઠું મંદિર જોયું હતું, અને પછી ઠાકોરજી પધાર્યા. પછી ભાગ્યે જ આપણે અસારવા સિવાય ક્યાંય જતા હશું, કારણ કે ગુસાઈજી સાક્ષાત બિરાજે છે. તો અહીંયા શું કહે છે કે વલ્ભાચાર્યજીના ચરણ કૃપાની કૃપા કરી પુષ્ટિ માર્ગના જે સ્વરૂપની આપણે પ્રાપ્તિ કરવાની છે એનો નિર્ણય વલ્લભ કરશે. આપણે કાંઈ કરવાની જરૂર નથી મારા વાલા. વલ્લભાદી સુબોધીની પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. ના એવું નથી રેખું, આ અહીંયા જો આવીએ પછી બહાર જઈએ એટલે ગરમી, એના લીધે જ કદાચ આ શ્વાસ ચડે ને આપણને બેચેની ગભરામણ, હા એ ચાલુ છે. સોરી. આ રીતે હતપત્ર લજ્જાનો ત્યાગ, તુષ્ટમના પ્રશાંત મન, ગતસ્પૃહ ઈચ્છાઓની નિવૃત્તિ, કાલ મને ખબર નહોતી ચાલુ છે તો હું બોલી, કાંઈ વાંધો ભલે રહ્યું, કાંઈ વાંધો, બધા આપણા જ છે, કોઈ પારકાર નથી. કાળની પ્રતીક્ષા, વિમદો અભિમાનનો અભાવ. જો અભિમાનનો અભાવ તો ભાગ્યે જ કોઈમાં હોય, દરેકને કાંઈક કોઈક બાબતનો અભિમાન હોય ને હોય જ. વિમત્સર ઈર્ષા અદેખાઈની નિવૃત્તિ, આ 6 અંગો સહિત ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા પૃથ્વીનું પર્યટન કસાયોની પરિપાકનું કારણ હતું. આ પ્રમાણે કસાયોનું પરિપાક દ્રષ્ટ દ્વારા કે અક્રષ્ટ દ્વારા એ વિષની શંકા થાય તે માટે કહે છે એવમ કૃષ્ણ મતેર બ્રહ્મન શક્તયાત મલયાત્મનમ કાલઃ પ્રાદુર્ભૂતકાલે તડિત સૌદમયની યથા. અર્થ, એવી રીતે મારી મતિ ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાઈ ગઈ. કોણ કે છે? નારદજી. એટલે અન્ય વિષયોમાંથી આસક્તિ છૂટી જવાથી મારું અંતઃકરણ, એક માં હતી, હવે તો આ બધામાંથી આસક્તિ છૂટી ગઈ અને શેમાં જોડાઈ ગઈ? કૃષ્ણમાં. કૃષ્ણમાં આસક્તિ જોડાય એટલે અંતઃકરણ શુદ્ધ થાય. જો પ્રભુ નહોતા પધાર્યા ને ત્યારે ખોટું બોલતા વિચાર નહોતો આવતો, ક્યાંય પણ મોડું થાય તો તરત ખોટું બોલી દેતા, ઓફિસ હોય કે કાંઈ હોય. આપણા ઘરે કોઈ આવ્યું હોય કાંઈ વેચવા તો આપણે કહીએ અમે તો આટલા લીધું હતું. હવે ઠાકોરજી પધાર્યા તો 10 વાર વિચાર કરીએ કે ના આને ઓલું ન બનાવાય. હમણાં જ એક વૈષ્ણવને કીધું, આપણા ઘરે જ આવ્યા હતા, એ કે જોઈ લે બેન, આપણે શાકવાળા પાસે પછી કામવાળા આવે તો એનો પગાર કાપી લઈએ, આ નાના આપણે કેવું કરીએ છીએ, ઓલા શાકના એમ કહીએ કે 50ના 300 આપી દે ને ભીંડા, 250 નહીં. હવે જે ઓલું પેટ્રોલ રડે છે આ બધાને છોડી દો, એ કે 50 250, હા. એટલે ત્યાં એની ભેગા એક વૈષ્ણવ હતા, એ વળી બીજું બોલ્યા
એ કે પછી ઘણી વાર આપણે હળેલાઈ દઈ દઈએ ને ઉલ્લું બનાવે. એ કે સાંભળો 50 રૂપિયામાં કદાચિત 10 સડેલા દે તો 40 તો સાચા દે છે ને. તમે સેલ્સ ઇન્ડિયામાં જાઓ કે વિજયમાં જાઓ સેલ્સમાં, આ ટીવી 90,000 નું હોય ને તમે એમ કહો 82,000 નો દો માગો. એ કે પણ એમાં છાપેલું જ હોય, એમાં છાપેલું હોય છે, એમાં એને 30,000 મળે છે, આને 10 રૂપિયા મળે. એના માટે એ તડકાનો ચંપલ તો એના જુઓ. તો વાત આ વૈષ્ણવી. એ કે વૈષ્ણવ આવો દીનતા વાળો હોવો જોઈએ, લૌકિક વાત નહોતી. એ કે બેન એટલે હું તો જ્યાં જાઉં ત્યાં બધાને એ જ કહું કે નાના માણસોને તમે ભાવ ના કરો, હેરાન ના કરો, દીનતા રાખો. એ કે કામવાળો 12 મહિના માનો 3 મહિના નથી આવતો, રજા પાડે છે, તો શું કામ કાપો છો? એ આપણા ઘરમાં આપણા ઠાકોરજી બિરાજે, એનું બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, આ જે પાત્ર ઘસે છે, આ બાથરૂમ ધોવાના, આ બેઝિક છોડી દો. જો આ દિનતા હશે ને તમારામાં, તો શરૂઆત નાનાથી કરશો ને પછી તમારે ક્યાંય કોઈ ઉપર તમને અભાવો નહીં આવે. મને એની વાત ઘર કરી ગઈ. એટલે કઈક આ દિનતાની જ વાત નીકળી હતી કે દિનતાના પાત્રમાં મન મણી મૂકીને, આ દયારામભાઈનું પદ હતું, એનું અમે લોકો કંઈક વિવરણ કરતા હતા. અને એમાં એ અનુસંધાનમાં એ બેને કહ્યું ને, ભલે વાત લૌકિક હતી પણ એણે જે ત્યાંથી શરૂઆત કરી કે બેન અહીંથી શરૂ કરો ને પણ દિનતા તમારામાં આવે. પછી તમને નાના માણસોને યારે હેરાન કરવાનું મન. એ કે મેં શરૂઆતમાં આ બધું આ બહુ જોયું છે, પણ પછી નક્કી કરી લીધું કે શરૂઆત અહીંથી જ કરવી. અને ખરેખર મને બહુ મજા, અને એણે કીધું ત્યારનો મને આનંદ આવે છે. તો વૈષ્ણવ પાસેથી આ જ બધું શીખવાનું. તો કે છે મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, હવે છેતરાયાની બીક જ નહીં. ઓલા બેન તરત બોલ્યા હોય 10 રૂપિયાના તો પછી એ કે હડેલા આપી દે, તો કે 10 રૂપિયાના હડેલા આપે, 40 તો હારા આપ્યા ને. એ બેને બધી પોઝિટિવ જ વાતો કરતા હતા, આપણને મજા પડી ગઈ. તો મારે કહેવાનો આશય એ કે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને આવા વૈષ્ણવના બધા એના સંગ થાય તો તમે તમારા ઠાકોરજીમાં વિશ્વાસ દ્રઢ કરતા થઈ જાઓ. ઘણીવાર આપણે લોકો ખોટા નિર્ણય લેતા હોય અને ઘણીવાર જે સાચો લેવાનો હોય ત્યાં આપણે ખોટો લઈ લેતા. એ બેને નાનો દાખલો આપ્યો હતો કે કોરોનામાં એક વૈષ્ણવ હતા. હવે કે એને મધ્યમ કુટુંબ અને એટલી બધી તકલીફ, હવે રિક્ષા બંધ. એટલે એને અમને કહ્યું કે તમે, એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં. 12 મહિનાનું બધું એને ભરી દીધું અને દર મહિને હું 5,000 દઈ આવું. ઈલાબેન મારું નામ નથી દેવું, આ તો આપણે 3 જણ છીએ, એટલે કે તમારે દૂધ ને ઘી ને શાકભાજી ને ઠાકોરજીને ધરવાનું. હવે એ કે તમે જુઓ 3 વર્ષ આ ચાલ્યું. હવે મારા મિસ્ટરને એની ખબર હતી એટલે મારા મિસ્ટર ખતબત કર્યું કે તમારે મારી યાર ભેજા મારે નહીં કરવાની, મને જ્યાં યોગ્ય લાગે ત્યાં મને વાપરવા દો. 3 મહિને એનો મોટો દીકરો આવ્યો એટલે અમે એને ઘરે બેઠા હતા. તો એનો દીકરો કે બા ઘઉં ને હવે અમે અમારું ઘર લઈએ છીએ. એટલે પછી ત્યાં એ ઊભા રહી ગયા. એની વહુને શું કે ખબર ન પડે આપણે ઘઉં છે, કોઠી ભરેલી છે. એટલે દીકરા પાસે પૈસા લીધા કે તો ઓલા દીકરાએ અમને એ કે ઈલાબેન જય શ્રી કૃષ્ણ કર્યું. તો મેં કીધું ભાઈ તારે તો સારું. એ કે મેં તો મમ્મીને કીધું જ છે મારો પગાર 2,66,000 છે, હું તો અમેરિકા ભણી આવ્યો છું. એટલે મમ્મીને ના જ પાડી છે તાર કોઈને કહેવાનું જ નહીં, તાર બધું આ તો આ દીકરો ના દીકરામાં ફેર છે. એમ કરીને દીકરા એને 50,000 આપ્યા. હવે નજરે જોયું ઓલા બેનને કાપોત લોહી ન નીકળે. મનમાં એક ક્ષણ માટે મને એમ થયું કે મારો નિર્ણય ખોટો હતો. હવે એનો ખરાબ પ્રભાવ કેવો પડ્યો એનો દાખલો દઉં. પછી એક છોકરાએ ફીના મારી પાસે 15,000 માં ગઈ ગયા. હવે જે આ ખરાબ અનુભવમાંથી હજી હું બહાર નહોતી નીકળી બેન. મેં ઓલા છોકરાને કીધું હમણાં વ્યવસ્થા નથી, ઓલાની તારીખ હોય ગઈ ફી ભરવાની. અને પછી મારો જે જીવ બળ્યો છે પછી મેં નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં. ઓલા વૈષ્ણવ તો હતા ને, એ 5-6 જણા 3 વર્ષ પાતળ લોધ લીધી ને, તે એનામાં અભાવ બેન ન લાવી હોત તો આ છોકરાને તો અન્યાય ન કરત. હતા ને તમારી હાજરીમાં જ આ બધું થયું છે, ગેરહાજરીમાં નથી થયું. તો ઘણી વાર જિંદગીમાં ખોટા નિર્ણયો પાછા પાડે અને સાચા નિર્ણયો તમે લઈ ના શકો. તો અહીંયા શું કહે છે કે અંતઃકરણ ક્યારે શુદ્ધ થાય?
બધામાં શુદ્ધ ભાવના. ભલે ને 3 વર્ષ બધાએ પાતળ લીધી ને, ઠાકોરજીને ભોગ ધર્યો. ઉનકે મન કે વેજા ને મેરે મન જગદીશ. અને 15,000 વાળા છોકરાને મોકલાવી દીધા હોત તો એનું વરસ બગડત નહીં. એનું વરસ બગડ્યો ને લાબેન, એનું કારણ હું છું. અને એ મારા મનમાં જે એક ઓલી રહી છે ને કસક, એટલે મેં તમારી આગળ રજૂ કરી. હું એ બેનને મળીને હું બહુ રાજી થઈ કે આવા વૈષ્ણવ ભૂતલ પર છે. ત્યારે હે બ્રહ્મરૂપી વ્યાસજી, દેહ પડવાનો સમય આવ્યો ત્યારે સુદામ પર્વત પર વીજળી ઝબકે એમ કાળ પ્રગટ થયો. સુદામ પર્વત ઉપર વીજળી પ્રગટે એમ કાળ પ્રગટ થયો. સુબોધિનીજી, આ પ્રમાણે પરિભ્રમણ કરવાથી કૃષ્ણમાં મતિ થાય. જો પરિભ્રમણ બધાની હાર ન કરાય, તમે પરિક્રમમાં જાઓ ને, લૌકિક વધુ થાય. 1992 કે 94 સાલ યાદ નથી, આજે કેવું છે તે આજ. એમાં એક અમારા સંબંધીએ પાટલો રાખ્યો હતો ઓલામાં, દ્વારકેશ બાવા કે કયા બાવા એ મને યાદ નથી, એને કથામાં, અને પૈસા નથી લેતા, એટલે એને પાટલો રાખ્યો. એટલે એના મારા જે રાખ્યા એનું બધું કે તમારે કરવાનું. એટલે મારા ઉપર ફોન આવ્યો, એ કે બેબી હવે મારી ટિકિટ આવી ગઈ હતી. અને ત્યારે 40 વર્ષ પહેલા કેવું હતું, એકબીજાની ટિકિટમાં એકબીજા જવાતું. હવે એ કે તાર બનેવીને ટાઈફોઇડ થયો છે, એટલે મારાથી નીકળાશે નહીં. એટલે આ જે છેડા છેડીને બાંધવાનું, હવે એ કે તારે જવું પડશે. તો મેં કીધું સારું, હું જઈશ. હવે પહેલા જ દિવસે બધી તૈયારી ચાલતી, બીજા દિવસે કથા. એટલે જેના બધું છેડા છેડીને બાંધવાનું હતું ને, એ દૂરના મારા ભાઈ ભાભી થતા હતા, ઘણા દૂરના, 2-3 પેઢીએ. પણ એ 2-3 પેઢી સુધી કોઈ દીકરી બેન નહોતી. એટલે મને કે બેન તું આવ. એટલે મેં તો સારું. હવે જે વાત આ પરિભ્રમણની કરવી છે, હવે એ કે હાલો સવારમાં 2 વાગે આપણે પરિક્રમા કરી આવીએ. આપણે ભાઈ જો કોઈ દી ત્યાં સુધી 40 વર્ષ પહેલા ગિરાજીની પરિક્રમા નહોતી કરી. એટલે નાય ધોઈને હું તૈયાર થઈ ગઈ સાડી પહેરીને. રીખું તમે માનશો ને, આ સુબોધી આખા રસ્તે એ 6 જણાએ જે સાસુની ને વહુની કરી, મુખારવીને ક્યાં આવી ગયું ખબર નહીં. હવે મારે તો 3જી 4થી કે બીજી 3જી પેઢી, એટલે આમાં 90% ઓળખું ને. એટલે હું પાછળ ખાલી હાલી જાઉં. અમે હું હાલવામાં નબળી છું આજે પણ. પછી મેં કીધું પરિક્રમા, હું તો પાછી એવું બોલું, મને એમ કે આ બધી પંચાયત કરી લીધી એટલે હવે પરિક્રમા શરૂ થશે. મેં તો ભાભી પરિક્રમા નહીં કરો. એ કે બેન પરિક્રમા થઈ ગઈ. મેં તો ક્યાં કરી, આપણે ભગવાનનું નામ તો લીધું નહીં, ક્યાંય આપણે દંડવત કરવા ગયા નહીં ક્યાંય. એ કે રાતના કરી હોય તો દર્શન ન થાય ને. આપણે રાતના કરી ને એટલે 3.5 કલાકમાં થઈ ગઈ. બધા એવું હાલે. પણ આખા રસ્તે આ જ કર્યું. તો આ તમે પરિભ્રમણ કરો ને, એમાં કૃષ્ણ ન મળે. તમે સતત ગિરિરાજ બાવા કે શ્રી કૃષ્ણ શરણમમાં મળો ને, તો રસ્તામાં ક્યાંક. ત્યારથી મને ખબર પડી કે બહુ બધાની આરે જાઓ તો પંચાયત થાય. એટલે અત્યારે અમે ક્યાંય જઈએ ને, એટલે હું બસમાં હોય કે ગાડીમાં હોય, હું કહું હાલો એ વાત બંધ, ભગવાન નામ લ્યો. હાલો એ વાત બંધ, ભગવાનનું નામ લ્યો. એનું કારણ છે હું જીવ છું, શિવ નથી. હવે બધા વાતો કરતા હોય મને મન થઈ જાય, તો બધાનો બગાડ થાય. એક જ નિયમ, તમે ઘરમાંથી અહીં બહાર નીકળો, વ્રજમાં જાઓ કે ચંપારણ જાઓ, બેઠકજી જારીજી ભરવા જાઓ, લૌકિક નહીં બોલવાનું, નહીં બોલવાનું ને નહીં બોલવાનું. તો અહીંયા શું કે છે, આ પ્રમાણે પરિભ્રમણ કરવાથી કૃષ્ણમાં મતિ થાય. ક્યારે? સતત એનું નામ. ઓલા આખા રસ્તે પાછી હું તો પાછી પૂછું, મેં તો હાલો પરિક્રમા કરવાની, ખબર પડી ગઈ. એ કે બેન થઈ ગઈ. બરોબર, આને પરિક્રમા કહેવાય. ત્યારે વિષયોમાં અનાસક્તિ થાય. જો આખા રસ્તે એમણે કંઈક ભગવત નામ લીધું હોત, કંઈક ગિરાજીની વાતો કરી હોત, આ રસ્તામાં પૂછડીકા લોઠા આવ્યા, આ શ્યામ તલાઈ આવી, આ શ્રીજી બાવન ચરણ ચોકી આવી, આ ગુસાઈજીના બેઠકજી આવ્યા, આ રામદાસજીના ગુફા આવી, આ 56 ભોગ, આ બધું કીધું હોય તો આપણે રાજી થાય કે આ બધું પરિક્રમામાં. એમ આખા રસ્તે કાંઈ નહીં, સીધું મુખારવિંદ, જ્યાંથી ગયા ત્યાંથી. એટલે મેં કીધું હાલો હવે પરિક્રમા. બેન થઈ ગઈ. મેં આપણે સમજી ગયા આ પરિક્રમા. ત્યારથી જો વલ્લભ આપણને આ બધા અનુભવ કરાવી દીધા શરૂઆતમાં. એટલે હવે સમજણ પડી ગઈ કે કૃષ્ણને શોધવો હોય તો આ બધામાં પડવાનું નહીં. બોલો વલ્લભા.
શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમણા जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિંચુ इच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અક્ષર ससरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયન ચરણ तेरो भरोसो दृढ़ चरण केरो. श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं कली में या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.